friends, welcome to my YouTube channel. I am Maulesh આચાર્ય. હું આજે લેક્ચર નંબર 5માં વાત કરવા જઈ રહ્યો છું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરવા જઈ રહ્યો છું. તો આ જે ક્વેશ્ચન છે ગુજરાત બોર્ડમાં 2 માર્ક અને 3 માર્ક બંનેમાં પૂછી શકે. જો વિદ્યુત ભારોનું તંત્ર ખાલી માત્ર ને માત્ર 2 વિદ્યુત ભારનું હોય તો 2 માર્કમાં પૂછાય, અને 3 વિદ્યુત ભારનું હોય તો 3 માર્કમાં પૂછાય. બરાબર છે? ઓકે, તો હું બંને ઇન્ડિવિજ્યુઅલી ડિસ્ક્રાઇબ કરવાનો છું, 2 વિદ્યુત ભારનું તંત્ર માટે અને 3 વિદ્યુત ભારનું તંત્ર માટે. બરાબર છે? ઓકે, ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ 2 વિદ્યુત ભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જા. એ થોડુંક આપણે ધારવાનું પણ છે. શું ધારવાનું છે એવું તમને ડિટેલમાં સાથે સાથે કહેતો જઈશ. સૌથી પહેલા તમે એક કાર્તેજની યામ પદ્ધતિ દોરી નાખો, અને એ યામ પદ્ધતિમાં કોઈ પણ જાતનો વિદ્યુત ભાર છે નહીં. એક્સ, વાય, ઝેડ આ ઉદ્ગમ બિંદુ છે. અહીંયા એક બિંદુ એ નામ આપું છું, અહીંયા એક બિંદુ બી નામ આપું છું. બિંદુ એનો સ્થાન સદિશ છે R1, બિંદુ બીનો સ્થાન સદિશ છે R2, અને બંને વચ્ચેનું અંતર છે R12. બરાબર છે? ઓકે, એક બિંદુ એ છે, એક બિંદુ બી છે. બિંદુ એનો સ્થાન સદિશ R1 છે, બિંદુ બીનો સ્થાન સદિશ છે R2. બરાબર છે? હવે શું કરવાનું છે? વિદ્યુત ભારો કેટલા લેવાના છે? 2. શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર છે નથી, તો શરૂઆતમાં આપેલ તંત્ર પર અથવા તંત્રમાં કોઈ પણ જાતનો વિદ્યુત ભાર હાજર નથી. બરાબર છે? હવે 2 વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2. એ તંત્રથી અનંત અંતરે છે. કેટલા અંતરે છે? અનંત અંતરે છે. તો અહીં ધારો કે Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભાર એ તંત્રથી અને એકબીજાથી પણ અનંત અંતરે છે. તંત્રથી પણ અને એકબીજાથી પણ કેવા છે? અનંત અંતરે છે. હવે એવું કરીએ આપણે, હવે અહીંયા તંત્રમાં તો અત્યારે કોઈ વિદ્યુત ભાર નથી. હવે એવું કરીએ કે હવે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ એ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. હવે અત્યારે કોઈ તંત્રમાં કોઈ વિદ્યુત ભાર જ નથી. તમે એ બિંદુ પર તમે Q1 વિદ્યુત ભારને લઈ આવો છો. આ Q1 વિદ્યુત ભાર જે અનંત અંતરે છે, તમે એને એ બિંદુ પાસે લઈ આવો છો. અહીંયા Q1 વિદ્યુત ભારને તમે અહીંયા લઈ આવો છો, તો તંત્રમાં કોઈ વિદ્યુત ભાર જ નથી. તો તમારે કાર્ય શું કરવું પડશે? 0 કરવું પડશે. અને કાર્ય 0 હશે તો સ્થિતિ ઉર્જા શું હશે? 0 હશે. તમે લખી શકો કે કાર્ય W1 બરાબર U1 સ્થિતિ ઉર્જા 0. સમીકરણ નંબર 1 આપીએ આપણે. શું આપીએ? સમીકરણ નંબર 1. બરાબર છે? હવે Q1 વિદ્યુત ભાર આવી ગયો છે તંત્રમાં. હવે આપણે Q2 ને લાવવાનો છે. Q1 વિદ્યુત ભાર શું છે? આવી ગયો છે ને.
હવે આપણે Q2 વિદ્યુતભારને બિંદુ બી પાસે લાવવાનું છે. શું કરવાનું છે? બિંદુ બી પાસે લાવવાનું છે. તો હવે એવું તો છે નહીં કે વિદ્યુતભાર એક પણ હાજર નહોતો, પણ હવે એક વિદ્યુતભાર હાજર છે. તો શું કરશું આપણે કે Q1 વિદ્યુતભારને કારણે સૌથી પહેલા એ શોધવાનું કે બિંદુ P પાસે કેટલો સ્થિતિમાન છે, અને એ સ્થિતિમાન સાથે તમે જે વિદ્યુતભારને અંતરે લાવવાનું છે એના માટે તમે ગુણી દો તો તમને કુલ સ્થિતિ ઉર્જા મળી જાય. બરાબર છે. હવે નેક્સ્ટ પોઈન્ટ એવો લખવાનો કે હવે Q1 વિદ્યુત ભાર ને લીધે બિંદુ બી પાસે નું સ્થિતિમાન, જેને V1 નામ આપું, V1 બરાબર KQ1 અપોન R12. બંને વચ્ચેનું અંતર કેટલું છે? R12 છે. KQ1 અપોન R12. હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ બી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તે તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર છે. તો શું આવશે? કાર્ય W2 બરાબર શું હતું સૂત્ર? વિદ્યુત ભાર ગુણ્યા એનું વિદ્યુત સ્થિતિમાન. તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા U2 ઇઝ ઇક્વલ ટુ Q2. આપણે આને સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. તો સમીકરણ 2 નો ઉપયોગ કરવાનો છે. તો KQ1 અપોન R12 ઇઝ ઇક્વલ ટુ U2 બરાબર KQ1 Q2 અપોન R12. આને આપણે સમીકરણ નંબર 3 આપીએ. દેખાય છે? KQ1 Q2 અપોન R12. બરાબર છે. ઓકે. તો આ હતું વિદ્યુત ભરણા તંત્ર માટેની સ્થિતિ ઉર્જાની વાત હતી. હવે બે વિદ્યુત ભરણા તંત્રને કારણે હવે જોવાનું છે આપણે આગળ થોડુંક જઈએ કે કુલ સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભારોના તંત્ર માટે કુલ સ્થિતિ ઉર્જા શું આવશે? U બરાબર U1 પ્લસ U2. તો U1 હતું સમીકરણ હતું નંબર 1 અને U2 નું સમીકરણ નંબર 3 હતું. બરાબર છે. ઓકે. તો U1 પ્લસ U2. તો U1 બરાબર 0, U2 બરાબર KQ1 Q2 અપોન R12. તો ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 અપોન R12. આ સમીકરણ નંબર આવશે 4. બરાબર છે. આ કુલ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. કોના માટે? માત્ર ને માત્ર બે વિતરણ વાહનો તંત્ર માટે. ઓનલી ફોર માત્ર બે વિદ્યુત ભારોના તંત્ર માટે. થોડુંક આપણે હવે એમાં ડીપમાં જઈએ કે ધારો કે Q1 અને Q2 બંને સજાતીય પ્રકારના છે. હવે એનો મતલબ એવું થાય કે Q1 into Q2 ગ્રેટર દેન શું થશે? 0 થશે. શું થશે? Q1 Q2 શું થશે? 0 થશે. તો Q1 Q2 0 થાય તો તમે લખી લખો કે સમીકરણ નંબર 4 પરથી U એટલે કે એની સ્થિતિ ઉર્જા કેવી મળશે? પોઝિટિવ મળશે. કેવી મળશે? પોઝિટિવ. હવે બંને વિદ્યુત ભારો સજાતીય પ્રકારના છે. તો જો વિદ્યુત ભારો સજાતીય પ્રકારના છે, વિદ્યુત ભારો સજાતીય પ્રકારના છે, તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હશે. તેથી અનંત અંતરેથી બંને વિદ્યુત
ભારોને આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ધન મળશે. બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું મળશે? ધન મળશે. બરાબર છે? ઓકે. હવે થોડુંક આગળ જઈએ. હજી ધારો કે બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના છે, એટલે કે Q1 Q2 <0. આ બંનેનો ગુણાકાર જવાબ નેગેટિવ આવે. તો બંને વિદ્યુત ભારો વચ્ચે કેવું બળ લાગશે? બંને વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે અને તેમને અનંત અંતરેથી આપેલ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય ઋણ મળશે. શું મળશે? ઋણ મળશે. કરવું પડતું કાર્ય કેવું મળશે? ઋણ મળશે. આ ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર છે? આટલું લખો તમારા 2 માર્ક પાક્કા. બરાબર છે? હવે 3 વિદ્યુત ભારણ તંત્રની આપણે વાત કરીએ. તો 3 વિદ્યુત ભારણ તંત્રની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કઈ જ નથી, સાવ ઈઝી છે. જો આપણે 2 વિદ્યુત ભારણ તંત્રની વાત કરીને એટલે થોડુંક આગળ જવાનું છે. 3 વિદ્યુત ભારણ તંત્રની વાત કરું તો આટલું તો લખવાનું જ છે, અને એ સિવાય બીજું તમારે એડ કરવાનું છે. હું લખું છું હવે. બરાબર છે? તો 3 વિદ્યુત ભારોના તંત્ર માટે, બરાબર છે, એક નવો પાઠ 3 વિદ્યુત તંત્ર માટે. ફરીથી આકૃતિ દોરું છું. બરાબર, પરફેક્ટ આકૃતિ દોરવાની. બને ત્યાં સુધી x y z, આ બિંદુ A, આ બિંદુ B, આ બિંદુ C, A B અને C, આ બંને વચ્ચેનું અંતર R12, આ બંને વચ્ચેનું અંતર R23 અને આ બંને વચ્ચેનું અંતર R13. એમ છોડાના નામ આપી દો. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર. બરાબર છે? ઓકે. હવે આટલે સુધી તો આપણે આગળના જે પોઈન્ટ છે એમાં વાત કરેલી જ છે. હવે આપણે ત્રીજો વિદ્યુત ભાર ઇન્ટ્રોડ્યુસ કરવાનો, એટલે Q3 વિદ્યુત ભાર પણ અનંત અંતરે છે. હવે એ Q3 વિદ્યુત ભારને આપણે બિંદુ C પાસે લાવવા માટે કાર્ય કરાવવાનું છે. સૌથી પહેલા આપણે શું કરવું પડશે કે બિંદુ A અને B દ્વારા બિંદુ C પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું પડશે, જેને હું નામ આપું છું V2. શું નામ આપું છું? V2. તો V2 બરાબર A નું C પાસેનું અને B નું પણ C પાસેનું. તો A નું થશે કે Q1/R13. અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા ઓલરેડી Q2 છે. હવે Q3 આપણે લાવવાનો છે. Q3 લાવવાનો છે. બરાબર, Q3 અહીંયા લાવવાનો છે. પ્લસ કે Q2/R23. હવે બિંદુ C પાસેનું આટલું હશે. સંપાદના સિદ્ધાંત વાપરવું પડશે આપણે, એ ધ્યાન રાખજો. KQ1/R13 પ્લસ KQ2/R23. હવે થોડુંક આપણે આગળ જઈએ કે વિદ્યુત ભાર Q3 ને બિંદુ C પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તે તેની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. માટે W3 = U3 બરાબર Q3 × V2. આ જે V2 છે એને આપણે સમીકરણ નંબર આપશું 5. બરાબર છે? તો આ જે સમીકરણ જે છેલ્લે આવ્યું છે, આ જે સમીકરણ જે છેલ્લે દેખાય છે, એ સમીકરણમાં V2 ની કિંમત મૂકશું આપણે. બરાબર છે?
તો ચાલો હવે આપણે એમાં V2 ની કિંમત મૂકશું. લખું છું હું અહીંયા. બિંદુ C પાસે Q3 વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય W3 બરાબર U3 બરાબર Q3 into V2. So Q3 as it is, V2 ની કિંમત આપણે જોઈ હતી કે Q1 upon R13 plus K Q2 upon R23. In short, સમીકરણ નંબર આપણે 5 નો ઉપયોગ કર્યો છે અહીંયા. જવાબ આવશે કે Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. આને આપણે સમીકરણ નંબર 6 આપીએ. શું આપીએ? સમીકરણ નંબર 6. ઓકે. હવે મારે કુલ સ્થિતિ ઉર્જા શોધવી, ત્રણ વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. તો આપણે કંઈ નથી કરવાનું, U1 વત્તા U2 વત્તા U3 કરી દેવાનું ડાયરેક્ટ કરતા. હવે ત્રણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા, શબ્દ કુલ સ્થિતિ ઉર્જા બરાબર શું આવી શકે? તો આપણે તો U1 પ્લસ U2 પ્લસ U3, U1 તો 0 જ છે, પ્લસ U2 આપણે કેટલું આવ્યું હતું કે Q1 Q2 upon R12, અને Q3 કેટલું આવ્યું U3 કે Q1 Q3 upon R13 plus કે Q2 upon Q3 ના છેદમાં R23. બરાબર છે? ઓકે, ક્લિયર? હવે આ જે સમીકરણ હોય સમીકરણ નંબર 7 આપીએ. તો સમીકરણ 7 ને વ્યાપક રીતે લખતા શું આવી શકે? U બરાબર કે તો બધામાં અચળ છે એટલે 12 સમેશન I અને J છે 1 to n but I less than J, QI QJ ના છેદમાં RIJ. તો આ છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર છે? જો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા પૂછાય તો તમે આપણે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું, શરૂઆત કરી એ પહેલાનું બધું લખવાનું, અને ત્રણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સૂત્ર તમને શોધવાનું કે અથવા એવો ક્વેશ્ચન પૂછે કે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો, તો તમારે આખી થિયરી આટલે સુધી લખવાની રહેશે, તો તમને પૂરેપૂરા 3 માર્ક મળશે. ઠીક છે? ઓકે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરો, પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.